જય સ્વામિનારાયણ. સંવત 1876 ગઢડા દાદા ખાચરનો દરબાર અને રાત્રિનો સમય. ત્યાં શ્રીજી મહારાજ અને સંતો ભક્તોની સભા ચાલી રહી છે. આ એ સમયની વાત છે જે વચનામૃતમાં ગઢડા પ્રથમ પ્રકરણ 1માં નોંધાયેલી છે. આજે આપણે એના પર જરા ઊંડાણપૂર્વક વાત કરીશું. ચોક્કસ. એ બહુ જ મહત્વની ગોષ્ઠી છે. આપણો હેતુ એ છે કે એ સભામાં જે મુખ્ય પ્રશ્નો ઉઠ્યા હતા, જેમ કે સાધનામાં સૌથી અઘરું શું, પછી માયા એટલે શું, મૃત્યુ પછી ભક્તનું શું થાય, અને પેલો સત્સંગમાં પ્રીતિ કેમ નથી થતી, એ મુદ્દો. હા, આ 4 મુખ્ય પ્રશ્નો અને એના મહારાજે આપેલા જવાબો. બરાબર. તો ચાલો આને જરા સમજીએ. જરૂર. આ પ્રકરણ છે ને એ આધ્યાત્મિક જીવનના અમુક પાયાના સવાલોના સીધા જવાબ આપે છે, શ્રીજી મહારાજના પોતાના શબ્દોમાં. અને જવાબો આજે પણ એટલા જ એમ કહી શકાય કે લાગુ પડે છે. બિલકુલ. શરૂઆત જ મહારાજના પોતાના પ્રશ્નથી થાય છે, ખરું ને? હા, એમણે જ પૂછ્યું કે સર્વે સાધનમાં કઠણ સાધન કયું છે? અને જવાબ પણ પોતે જ આપ્યો, એમ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે. આ અખંડ વૃત્તિ એને જ સૌથી કઠિન ગણાવી. કેમ? જુઓ, મનનો સ્વભાવ જ એવો છે, ચંચળ. એને કોઈ એક જગ્યાએ, ખાસ કરીને ભગવાન જેવા સૂક્ષ્મ સ્વરૂપ પર ટકાવી રાખવું એ સહેલું નથી. ખરું. એના માટે બહુ અભ્યાસ જોઈએ, નિયંત્રણ જોઈએ. પણ અહીં બીજી વાત પણ છે. શું? એને ખાલી કઠિન નથી કહ્યું, પણ સર્વોત્તમ ફળ આપનારું પણ કહ્યું છે. ભગવાનની મૂર્તિને તો ચિંતામણી જેવી કહી દીધી. અચ્છા, ચિંતામણી. હા, કે જેના ઉપર મન સ્થિર થાય એ પછી જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ બધું જ જાણી શકે. એટલે કે મનની એકાગ્રતામાં જબરજસ્ત શક્તિ રહેલી છે. બરાબર. પછી પેલો માયાનો પ્રશ્ન આવ્યો. હા, એક ભક્તે પૂછ્યું. અને જવાબ શું મળ્યો? કે ભક્ત જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે ભગવાન સિવાય બીજું જે કંઈ મનમાં આવે, જે આડું આવે, જે આવરણ કરે, હા, એ જ માયા. કેટલી સરળ આમ તો વ્યાખ્યા કહેવાય. એકદમ. અને આનાથી માયા કોઈ બહારની શક્તિ નથી, પણ આપણો જ આંતરિક અવરોધ છે એ સ્પષ્ટ થાય છે. એટલે કે જે ભક્તિમાં વિક્ષેપ પાડે એ બધું માયા. બરાબર. જે ભગવાન અને આપણી વચ્ચે આવે. આ સમજણ આપણને આપણા પોતાના વિચારો અને સંકલ્પો પર ધ્યાન આપવા પ્રેરે છે. બરાબર. માયાની આ વાત પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, દેહ છોડ્યા પછી શું? ભક્ત ક્યાં જાય? હા, એ સમય માટે પણ આ બહુ અગત્યનો પ્રશ્ન હશે, અને આજે પણ છે. ચોક્કસ. તો મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું કે જે ભક્ત ધર્મકુળનો આશ્રિત હોય, એટલે કે જે ભગવાનના સ્થાપેલા આચાર્યો અને પરંપરાને અનુસરતો હોય, તે ભગવાનની ઈચ્છાથી એક ખાસ દેહ પામે છે, બ્રહ્મમય દેહ. બ્રહ્મમય દેહ એ કેવો હોય? એ દિવ્ય દેહ, અપાર્થિવ, જે ભગવાનના ધામમાં રહેવા માટે યોગ્ય હોય. અને એ દેહથી પછી એ ગરુડ પર કે રથમાં કે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય. અચ્છા. અને વધુમાં એમ પણ કહ્યું કે જે યોગીઓ સમાધિ અવસ્થાએ પહોંચ્યા હોય એ આ બધું પ્રત્યક્ષ જોઈ શકે છે. ઓહ, એટલે આ કોઈ કલ્પના નથી, પણ અનુભવની વાત છે એમ કહ્યું. હા, અનુભવજન્ય સમર્થન આપ્યું. અને પછી આવ્યો પેલો છેલ્લો પ્રશ્ન, જે કદાચ આજે પણ ઘણાને થતો હશે. જેવો લગાવ દેહમાં અને સગા વહાલામાં છે, એવો ભગવાનમાં ને સંતોમાં કેમ નથી થતો? હા, આ બહુ જ અગત્યનો મુદ્દો છે. એના શું કારણો આપ્યા? મુખ્યત્વે 2 કારણ કહ્યા. એક તો ભગવાનનું મહાત્મ્ય જેમ સમજાવવું જોઈએ તેમ બરાબર સમજાયું ન હોય. એટલે ભગવાનની ખરી મહાનતા, એમની શક્તિ એ દિલમાં ન ઉતર્યું હોય. બરાબર. અને બીજું કારણ જે કદાચ વધારે ગંભીર છે, એ છે ભગવાનના ભક્તનો અવગુણ લેવો. અવગુણ? એટલે કે દોષ જોવા, નિંદા કરવી? હા, અને આ વાતને બહુ ભારપૂર્વક કહી છે. એના માટે શાસ્ત્રનો શ્લોક પણ ટાંક્યો. કયો શ્લોક? પેલું અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વાળો. એનો અર્થ એવો છે કે બીજે કરેલું પાપ તીર્થક્ષેત્રમાં નાશ પામે. પણ તીર્થક્ષેત્રમાં અને ખાસ કરીને ભગવાનના સાચા સંત કે ભક્ત પ્રત્યે જો પાપ થાય, કોઈ અવગુણ લેવાય, તો એ પાપ વજ્રલેપ જેવું બની જાય. વજ્રલેપ એટલે હીરા જેવો કઠણ લેપ, જે ભૂંસાય નહીં. એ ફક્ત ને ફક્ત તે સંતની કૃપા થાય તો જ ટળે. બાપરે, આ તો બહુ મોટી વાત કહેવાય. હા, આનાથી ગુરુ કે માર્ગદર્શક પ્રત્યે કેટલો નિર્દોષ ભાવ અને વિશ્વાસ રાખવો જોઈએ એ સમજાય છે. જો આ અવગુણ લેવાનું બંધ થાય
તો સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. બરાબર. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો પહેલું, મનને ભગવાનમાં સ્થિર કરવું એ સૌથી અઘરું પણ સૌથી શ્રેષ્ઠ સાધન. હા. બીજું, માયા એટલે ધ્યાનમાં આવતા વિક્ષેપ, આપણા જ વિચારો. ત્રીજું? શ્રદ્ધાવાળા ભક્તની મૃત્યુ પછી ઉત્તમ ગતિ થાય છે, દિવ્ય દેહ મળે છે. ખરું. અને ચોથું, સત્સંગમાં ટકી રહેવા અને પ્રીતિ વધારવા માટે ભગવાનનું મહાત્મ્ય સમજવું અને સંતનો અવગુણ ટાળવો એ બહુ જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આધ્યાત્મિક પ્રગતિ માટે 3 વસ્તુઓ મુખ્ય છે. આંતરિક શિસ્ત એટલે કે મન પર કાબૂ, બરાબર. દૃઢ શ્રદ્ધા ભગવાનમાં અને એમના મહાત્મ્યમાં, અને ત્રીજું, માર્ગદર્શક પ્રત્યેનો આદર અને નિર્દોષ ભાવ. આ બધું આ વચનામૃતમાં સ્પષ્ટ દેખાય છે. ખરેખર. અને સાંભળનારાઓ માટે પણ એક વિચાર મૂકી શકાય શું? કે આપણે આપણા પ્રયત્નોમાં જોઈએ, ભક્તિ હોય, ધ્યાન હોય કે બીજું કંઈ, કયા બીજા ઘાટ, કયા વિચારો આપણને નડે છે, એ આપણી માયા કઈ છે, હા, એ ઓળખવાની જરૂર છે. અને કોનું મહાત્મ્ય સમજવામાં આપણે કદાચ ઓછા પડીએ છીએ, ભગવાનનું કે પછી એમના ભક્તોનું. આ સવાલો પર વિચાર કરીએ તો કદાચ આપણને પણ આપણો માર્ગ વધુ સ્પષ્ટ દેખાય. સાચી વાત છે. આત્મનિરીક્ષણ માટે આ મુદ્દા બહુ જ મહત્વના છે. જય સ્વામિનારાયણ.